આજે આપણે વાત કરીએ એસજીવીએનની ભરતી વિશે વાત કરીએ. એસજીવીએનની અંદર 114 એક્ઝિક્યુટિવ ટ્રેનિંગની ભરતી છે 2025 માટે અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર છે. તો પહેલાં આપણે જાણીએ કે એસજીવીએન કંપની. એસજીવીએન કંપની એટલે કે સતલુજ જળ વિદ્યુત નિગમ તરીકે ઓળખાય છે. ભારત સરકારના પાવર મંત્રાલયના વહીવટ નીચે આવે છે. 1988માં કંપની બની હતી ને હાલ અત્યારે ભારત સરકાર અને હિમાચલ પ્રદેશના જોઈન્ટ વેન્ચર વિશે આવે છે. હવે આપણે વાત કરીએ કે એનો કોર બિઝનેસ શું છે, તો જનરલી એનો કોર બિઝનેસ આવી જાય છે એ લોકો વીજળી ઉત્પન્ન કરવાનો અને વેચવા માટે થાય છે. એમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવરથી એટલે પાણીથી વીજળી પર એમનું ધ્યાન કેન્દ્રિત હતું, પણ બીજા બી ઉર્જાના પાવર પર જાય છે. હાઇડ્રો પાવર પર અત્યારે એ લોકો વર્ક કરે છે. પછી પવન ઉર્જા પર વર્ક કરે છે, એટલે પવનચક્કીમાંથી બનાવવાનું કામ કરે, જે બેઝિકલી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. સૌર ઉર્જાની વાત કરીએ તો સૌર ઉર્જા પર ઘણા રાજ્યોમાં સૂર્યપ્રકાશમાંથી વીજળી મેળવવાનું કામ કરે છે. થર્મલ પાવર સૌથી વધારે જે વીજળી બનાવવા ઉપયોગ થાય છે, કોલસામાંથી જેને વીજળી બનાવવામાં આવે છે એ છે પાવર પ્લાન્ટ. તો વીજળીના થાંભલા અને તાર નાખવાનું એટલે કે મેન્ટેનન્સનું બી કામ કરે છે, અને કન્સલ્ટન્સી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને બીજા ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કન્સલ્ટિંગનું કામ કરે છે. મેઇન બિઝનેસ એ છે તમે વીજળી પેદા કરવાનો અને વેચવાનો. હવે આપણે આ જોબ વિશે વાત કરીએ તો અહીંયા વેકેન્સી ટોટલ આપી છે આપણને 114 આપી છે, સોરી 144 આપી છે, અને જેનું બાયફર્કેશન આ પ્રમાણે આપવામાં આવ્યું છે કે એમને આ ડિસિપ્લિનમાંથી આ ફિલ્ડમાંથી એમને રિક્વાયરમેન્ટ છે. હવે આમની આપણે ડિટેલમાં વાત કરીએ તો એલિજિબિલિટીની વાત કરીએ તો એલિજિબિલિટીમાં જોઈએ તો એમને સિવિલ જોઈએ છે, તો સિવિલની અંદર એમને સિવિલ એન્જિનિયર જોઈએ છે. ઇલેક્ટ્રિકની અંદર ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર જોઈએ. બી આપણે જનરલી કે એવી રીતના મેકેનિકલમાં છે. એચઆરની અંદર જોઈએ તો કે બેચલરમાં એચઆર કર્યું હોય, અધરવાઇઝ એમબીએની એચઆર કર્યું હોય. હવે એન્વાયરમેન્ટની અંદર આગળ વાત કરીએ તો આમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એન્વાયરમેન્ટની એન્જિનિયરિંગમાં હોઈ શકે છે અથવા બેચલર ડિગ્રીમાં હોય છે. જીઓલોજીની વાત કરીએ તો કે એમએસસી એમટેક કરેલું હોય જીઓલોજીમાં એપ્લાય કરી શકે છે. એમએસસી એમટેક એન્જિનિયર જીઓલોજી હોય તો બી અપ્લાય કરે છે. આઈટીની વાત કરીએ તો આમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ કરેલું હોય એમના માટે લાગે. ફિનાન્સની વાત કરીએ તો સીએ આઈસીડબલ્યુ સીએમએ કે એમબીએ વિથ ફાઇનાન્સ કર્યું હોય તો એ લોકો બી આવી શકે છે. લોની અંદર 3 વર્ષનું એલએલબી કરેલો હોય કે 5 વર્ષનું ઇન્ટિગ્રેટેડ કરેલો હોય તો અપ્લાય કરી શકે છે. ઉપરની બધી જ ડિગ્રી જે છે એ યુનિવર્સિટી અપ્રુવલ બેઝ ઓથોરિટી વાળી જોઈએ છે. કેન્ડિડેટ મિનિમમ 55 માર્ક્સ આવવા જોઈએ, જેમાંથી એસસી એસટી હેન્ડીકેપ માટે 50% ક્રાઇટેરિયા ચાલી શકે છે. સીએ આઈસીડબલ્યુ માટે એમને પાસ કરેલું હોય તો ચાલે, અને આ જે ડિગ્રીઓ છે કે માર્કશીટ છે 31/2025 પહેલાંની ને કન્સિડર કરવામાં આવે. હવે આમાં જોઈએ તો એક્સ્ટ્રા છે આપણી પાસે એજ લિમિટ. એજ લિમિટની વાત કરીએ તો અહીંયા 30 યરને કન્સિડર કરવામાં આવ્યા છે મે 18/2025ના રોજથી. અને રિલેક્સેશનની વાત કરીએ તો અહીંયા 5 યર એસસી એસટી માટે કર્યું છે, 3 યર ઓબીસી માટે કર્યું છે, નોન ક્રિમિનલ માટે અને ફિઝિકલી હેન્ડીકેપ માટે 15 યર કર્યું છે. બાકીનું જમ્મુ કાશ્મીર વાળી એક ટર્મ છે. અને એક્સપિરિયન્સની વાત કરીએ તો આમાં એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ નથી. સેલરી સ્ટ્રક્ચરની વાત કરીએ તો E2 ગ્રેડની અંદર આવી જાય છે કે એટલે કે 50,000 છે, 3% યરલી ઇન્ક્રીમેન્ટ આવી જાય છે, જે 1,60,000 સુધી આઈડીએ પર રોકાઈ જાય છે. 35% બેઝિક પે છે, અલાઉન્સની અંદર છે, મેડિકલ ફેસિલિટી છે, અને બાકીની તમે ફેસિલિટી જોઈ શકો છો. આગળની વાત કરીએ તો સિલેક્શન પ્રોસિજર જે એક ટેસ્ટ દ્વારા લેવામાં આવશે, જેને આપણે કહીએ છીએ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે, એલિજિબિલિટી ટેસ્ટ છે. એમાં કેટલા હશે 150 એમસીક્યુના ક્વેશ્ચન હશે. જનરલી એમાંથી 120 જે છે એ ડિફરન્ટ ડિસિપ્લિન એટલે કે એના સબ્જેક્ટના છે. રિમેનિંગ 30 છે એ તમારે એલઆર અને લોજિકલ ઇન્ટેલિજન્સ પર આધાર રહી જશે. એક માર્ક પોઝિટિવ ઉપર લઈ રહ્યો છે, નો નેગેટિવ માર્કિંગ છે, એટલે તમે ટીક કરશો તો એક માર્ક્સ પોઝિટિવ મળશે, નેગેટિવ માર્કિંગ માઇનસ થવાનું નથી. મિનિમમ ક્વોલિફાઈડ માર્ક્સ કેટલા હશે 50% આ જે છે એટલે કે 150 છે એમાંથી 50% એટલે કે 75 તમે લાવ્યા હશે અનરિઝર્વ કે ઈડબ્લ્યુએસની ક્વોલિફાય થશો તો 40% ઓફ રિઝર્વ કેટેગરી માટે કન્સિડર થશે. એના પછી તમે ગ્રુપ ડિસ્કશનમાં જશો, 1/5ના રેશિયો પ્રમાણે તમને કોલમાં ગ્રુપ ડિસ્કશનમાં છે બોલાવવામાં આવશે. જેના પછી ફાઇનલ ઇન્ટરવ્યૂ જે કહેવાય છે પર્સનલ ઇન્ટરવ્યૂ, એ ઇન્ટરવ્યૂની પ્રોસિજર હશે. પછી એના બાદ આપણને ફાઇનલ સિલેક્શનની વાત કરવામાં આવશે જે મેરિટના બેઝ ઉપર હશે. હવે એમાં થશે કઈ રીતના કે 75% જે છે એ કન્સિડર થશે તમારા
ટેસ્ટના બેઝ ઉપર થશે. જીડી માટે તમારા 10% તમારું કન્સિડર થશે. વેટેજની વાત કરીએ અને પર્સનલ ઇન્ટરવ્યૂના 15% વેટેજને કન્સિડર કરવામાં આવશે. તો ઓવરઓલ એટલીસ્ટ તમારો 50% અનરિઝર્વ માટે ઈડબ્લ્યુએસ એ કન્સિડર અને 40% રિઝર્વ માટે જરૂરી થશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન એના પછી પ્રોસેસ થશે. અપ્લાય કઈ રીતના કરવાનું? તેની ઓફિશિયલ વેબસાઇટ છે જે લિંકની અંદર બી તમને પ્રોવાઈડ કરી છે, એના પર જવાનું છે. કરિયરમાં જવાનું, એડવર્ટાઇઝમેન્ટ ક્લિક કરવાનું, એપ્લાય કરવાનું છે. તેમાં તમારે જનરલી મોબાઈલ આઈડી દેવાનું છે, મોબાઈલ નંબર દેવાનો છે, ઈમેલ આઈડી નાખ્યા પછી અને આગળની જે પ્રોસેસ છે એમાં ફોર્મ ફિલઅપ તમારે કરવાનું છે. જનરલી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો માંગશે, પે છે, પેની અંદર જશો તો તમને આવી જશે, જ્યાં ₹250 અને 500 વાળું છે એ સબમિટ કરવાનું. એપ્લિકેશન તો અહીંયા તમને જોશો કે જનરલી ઈડબ્લ્યુ ઓબીસી માટે 600 પ્લસ જીએસટી લાગી જાય છે. એસસી એસટી માટે બી આ રીતના ફ્રી હોય છે અને પેમેન્ટ મેથડ તમારે ઓનલાઈન અપ્લાય કરી શકો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમારી ક્વેરીને કમેન્ટમાં